વાત વડોદરાની વડોદરામાં દારૂબંધીના જાહેરમાં ધજાગરા ઉડ્યા છે। રિક્ષા ચાલક સરેઆમ દારૂ પીતો જોવા મળ્યો છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનની બહાર જ દારૂ પાર્ટી ચાલી રહી હતી અને આ દારૂ પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હવે વિડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ છે અને પોલીસે મોહિત ભોસલે અને સલમાન બોબડાની ધરપકડ કરી લીધી છે। આરોપીઓની રિક્ષા જપ્ત કરી બંને પાસે માફી પણ મંગાવી હતી। દારૂ પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી અને ત્યારબાદ આ બંનેની ધરપકડ કરી બંને પાસે માફી મંગાવી છે। પરંતુ ફરી એકવાર ગુજરાતમાં શું દારૂબંધી છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સરેઆમ રિક્ષાની અંદર બેસીને ભર બજારમાં આ રીતે દારૂ પાર્ટી કરવી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે ગઈકાલે એક રિક્ષામાં દારૂ પાર્ટી કરી રહ્યા હતા બે ઈસમો। રિક્ષા ત્રીજા વ્યક્તિની હતી પણ આ બંને અંદર બેસી અને રિક્ષા જે દારૂ છે પી રહ્યા હતા। આ વિડીયો કાલે વાયરલ થયો અને એના અનુસંધાને સયાજીગંજ પોલીસે કાર્યવાહી કરી છે। બંને આરોપીઓની ધરપકડ કરી અને માફી પણ મંગાવવામાં આવી છે। હવે આવું કૃત્ય નહીં કરીએ, બંનેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ચાલે છે। આ ઉપરાંત રિક્ષા હતી એ પણ જપ્ત કરી છે। રિક્ષા ચાલકે કેમ રિક્ષા રેડી મૂકી અને જે આ પ્રવૃત્તિ થઈ હતી એને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે બંને આરોપીઓના વિરુદ્ધમાં સયાજીગંજ પોલીસે કાર્યવાહી કરી રહી છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।